Welcome to Biora Kids Stories. ચાલો આજે હું તમને એક મજાની વાર્તા કહું. એક એવા નાના છોકરાની વાર્તા જેણે એક નાનકડી ભૂલમાંથી બહુ મોટો પાઠ શીખ્યો. એણે શીખ્યું કે આપણી મોટામાં મોટી યોજનાઓ પણ અલ્લાહની મરજી વગર અધૂરી છે. તો તૈયાર છો આ સુંદર વાર્તા માટે? આ છે અલી, એકદમ તમારા જેવો જ હસમુખો અને ખૂબ જ ઉત્સાહી. પણ એની એક નાનકડી આદત હતી જે એની મમ્મીને હંમેશા થોડી ચિંતા કરાવતી હતી. ખબર છે, અલીને મમ્મી એને રોજ પ્રેમથી યાદ અપાવતી, પણ અલીને લાગતું આ કહેવાની શી જરૂર છે. એ જે પણ નક્કી કરતો એને લાગતું કે એ તો થઈ જ જવાનું છે. એને હજી ઇન્શાલ્લાહ કહેવાનું સાચું મહત્વ સમજાયું નહોતું. એની મમ્મીની આ સલાહ ખાલી શબ્દો નહોતા, એમાં એમનો પ્રેમ અને ઊંડી સમજ બંને હતા. એ જાણતા હતા કે આ એક નાનકડા શબ્દ પાછળ કેટલી મોટી બરકત અને શક્તિ છુપાયેલી છે. અને પછી આયો એ દિવસ જેણે અલીને એ પાઠ શીખવ્યો જે તે ક્યારેય ન ભૂલ્યો. એકદમ સુંદર સવાર હતી અને અલીના મનમાં બગીચામાં જવાનો એકદમ પાક્કો ઈરાદો હતો. જરા આંખો બંધ કરીને કલ્પના કરો. બારીમાંથી સોનેરી તડકો આવી રહ્યો છે, પક્ષીઓ ગાઈ રહ્યા છે અને અલીનું મન તો બસ બગીચામાં રમવા માટે ઉછળી રહ્યું હતું. એણે તરત જ નક્કી કરી લીધું, બસ આજે બપોરે તો હું બગીચામાં જઈશ જ. અને જ્યારે એણે એની મમ્મીને કહ્યું તો જુઓ એમણે શું જવાબ આપ્યો. તરત જ એક સ્મિત સાથે, ઇન્શાલ્લાહ બેટા, હું તને જરૂર લઈ જઈશ. એમણે તરત જ અલ્લાહની ઈચ્છાને યાદ કરી. અલી તો એટલો બધો ખુશ અને એટલો બધો ખાતરીમાં હતો કે તે સીધો દોડીને એના દોસ્તો પાસે ગયો અને મોટા અવાજે શું કહે, અરે સાંભળો, હું બપોરે બગીચામાં આવવાનો છું, પાક્કું, તમે બધા પણ આવી જ જજો. એના અવાજમાં જરા પણ શંકા નહોતી. હવે અલીની મમ્મીએ આ બધું સાંભળ્યું, પણ એમણે એને ખીજવાયા નહીં. એમણે બહુ જ પ્રેમથી એને પાસે બોલાવીને પૂછ્યું, મારા દીકરા, તું ઇન્શાલ્લાહ કહેવાનું કેમ ભૂલી ગયો? અને હવે જે અલીએ જવાબ આપ્યો ને, એ આખી વાર્તાનો સૌથી મહત્વનો ભાગ છે. એણે શું કહ્યું ખબર છે? મમ્મી, મને પાક્કી ખબર છે કે હું જ જવાનો છું. તમે બહાર જુઓ તો ખરા, હવામાન કેટલું સરસ છે. જોયું તમે? એણે પોતાની યોજનાનો ભરોસો હવામાન પર રાખ્યો, અલ્લાહની મરજી પર નહીં. પણ શું આપણી બધી જ યોજનાઓ, આપણી બધી જ ઈચ્છાઓ હંમેશા પૂરી થાય છે? અહીંથી વાર્તા એકદમ બદલાઈ જાય છે. બપોર થઈ અને અચાનક આકાશનો રંગ બદલાવા લાગ્યો. પેલો સુંદર તડકો ક્યાંક ગાયબ થઈ ગયો અને કાળા કાળા વાદળો ઘેલાવા લાગ્યા. પણ અલી, એનું મન હજી પણ માનવા તૈયાર નહોતું. એને હજી એ આશા હતી કે બધું ઠીક થઈ જશે. અલી તો બગીચામાં જવા માંગતો હતો, એ તો પાક્કું હતું. પણ શું અલ્લાહની પણ એ જ મરજી હતી? એ અને એની મમ્મી ઘરની બહાર નીકળ્યા અને જેવી રીતે તેઓ બગીચાના દરવાજા પાસે પહોંચ્યા, બસ એ જ ક્ષણે આકાશમાંથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો. એક જ પળમાં એની બધી જ ખુશી અને બધી જ યોજનાઓ પર પાણી ફરી વળ્યું. એની મમ્મીએ એના પર ગુસ્સો ન કર્યો. એમણે શાંતિથી એનો હાથ પકડ્યો અને પ્રેમથી સમજાવ્યો, બેટા, જોયું, આવા ભારે વરસાદમાં બગીચામાં રમવું આપણા માટે સારું નથી. અલીનું દિલ એકદમ તૂટી ગયું. એનો બધો જ ઉત્સાહ ઠંડો પડી ગયો. એ એકદમ ઉદાસ ચહેરે, ભારે પગલે ઘરે પાછો ફર્યો. એનો બગીચામાં રમવાનો દિવસ પૂરો થઈ ગયો હતો. પણ ખબર છે, ક્યારેક આપણી નિરાશા જ આપણને સૌથી મોટો પાઠ શીખવી જાય છે. તે રાત્રે અલીએ બહુ વિચાર્યું અને બીજી સવાર એકદમ નવી હતી, એક નવા પાક્કા સંકલ્પ સાથે. અલી હવે બધું સમજી ગયો હતો. એણે પોતાની ભૂલ દિલથી માની લીધી અને એણે નક્કી કર્યું કે હવેથી કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં, ભલે નાનું હોય કે મોટું, તે હંમેશા કહેશે ઇન્શાલ્લાહ. તો આખી વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? આ ઇન્શાઅલ્લાહ શબ્દનો સાચો મતલબ શું છે? ચાલો આપણે એને બરાબર સમજીએ. ઇન્શાઅલ્લાહનો સીધો સાદો અર્થ છે, જો અલ્લાહ ઈચ્છે તો. આ ખાલી એક શબ્દ નથી, આ એક સ્વીકૃતિ છે. એ વાતનો સ્વીકાર કે આપણી બધી મહેનત, આપણી બધી યોજનાઓ છેવટે તો અલ્લાહની મરજી પર જ નિર્ભર છે. સફળતા આપવાવાળો તો એ જ છે. આ વાત હંમેશા યાદ રાખજો. આપણું કામ છે પૂરા દિલથી કોશિશ કરવાનું, પણ પરિણામ હંમેશા અલ્લાહના હાથમાં હોય છે. એ જ ઈચ્છશે, બસ એ જ થશે, બીજું કંઈ નહીં. એટલા માટે ચાલો આપણે પણ આપણી રોજની જ જિંદગીમાં અનેક આદત બનાવીએ. દરેક યોજના પહેલાં, દરેક ઈચ્છા પહેલાં ઇન્શાલ્લાહ કહીએ. આ બતાવે છે કે આપણને અલ્લાહ પર કેટલો ભરોસો છે. અને આનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? આમાં બરકત છે.
જો આપણું કામ થઈ જાય તો આપણે જાણીએ છીએ કે એ અલ્લાહની મદદથી થયું, અને જો ન થાય તો પણ આપણને સંતોષ રહે છે કે એમાં પણ અલ્લાહની કોઈ મરજી હશે. અને આપણો અલી એ તો હવે ખુશી આ વાત સમજી ગયો છે. હવે એની દરેક વાતની શરૂઆત ઇન્શાલ્લાહથી જ થાય છે. તો ચાલો આપણે પણ અલીની જેમ આ સુંદર આદતને દિલથી અપનાવીએ, ઇન્શાલ્લાહ. ચાલો આજે હું તમને એક મજાની વાર્તા કહું,